પરિણામો હંમેશા માત્ર માર્કશીટ નથી હોતા, પરંતુ અનેક પરિવારોની મહેનત અને સપનાનું પ્રતિબિંબ હોય છે। વડોદરાની જીવન સાધના સ્કૂલમાંથી આવો જ એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે। અહીં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા કર્મચારીની દીકરી કસ્તુરી પારબંદે ધોરણ 12માં 98.40% અને 91% મેળવીને ભવ્ય સિદ્ધિ હાંસલ કરી છે। પોતાના પરિવારની એકની એક દીકરી કસ્તુરીની આ સફળતા પાછળ તેના માતા પિતા અને દાદીની હૂંફ રહેલી છે। આર્થિક મુશ્કેલીઓ છતાં દીકરીના ભણતરમાં કોઈ કમી ન આવે તે માટે પરિવારે તમામ વ્યવસ્થાઓ કરી આપી। કસ્તુરીએ પોતાની આ સફળતાનું શ્રેય પરિવારને આપતા જણાવ્યું કે તે આગળ અભ્યાસ કરી સીએ બનવા માંગે છે અને પોતાના પરિવારના સપના સાકાર કરવા કટિબદ્ધ છે। સામાન્ય સંજોગોમાં પણ અસામાન્ય સિદ્ધિ મેળવનાર આ દીકરીની સફળતા આજે વડોદરામાં મહેકી ઉઠી છે। હું હેમંત નામ છે મારું। હું સ્કૂલમાં એક પટાવાળા તરીકે જોબ કરું છું અને બને એટલી આને મહેનત કરતો રહું છું કે આગળ વધતી રહે। ધાર્યું તો ન હતું, પણ એની મહેનત પરથી કેવું લાગતું હતું કે કંઈક નવું કરશે આ વર્ષે, અને એ કરી બતાવ્યું છે। ગર્વ એટલે એવું લાગે છે કે આજે 7મા આસમાન પર છું। મહેનત તો વધારે જ કરી, કંઈ છોડ્યું નહોતું એટલું ખાસ કે બધું લિમિટેડ કરી દીધું હતું એટલું હતું, કારણ કે બોર્ડ્સ ઓફકોર્સ એના પર બહુ એફર્ટ્સ નાખેલા બોર્ડ્સ પર લિમિટેડ કરવા મને પણ એન્ટરટેનમેન્ટ જોઈતું હતું, એટલે સોશિયલ મીડિયા લિમિટેડ કરી દીધું હતું, પણ બંધ નહોતું કર્યું એવું। કેટલું ટફ છે સોશિયલ મીડિયાથી દૂર રહીને ભણવા પર ફોકસ કરવું? હા, બહુ ટફ છે। મેં પણ બહુ આમ ડિસ્ટ્રેક્ટેડ થઈ જતી હતી અમુક વાર કે યાર મજા આવે છે રીલ સ્ક્રોલ કરીએ પણ પછી મેં બધું એને ઓછું કરી દીધું। મેં કીધું બસ બોર્ડનું છે, બોર્ડ પતી જાય પછી જોવાનું જ છે ને એ બધું। વિચારીને રાખ્યા હતા કે આટલા તો આવવા જ જોઈએ? બસ એટલું રાખેલું કે 80 અબવ આવી જવા જોઈએ। હવે આગળનું શું પ્લાનિંગ? સીએ કરવાનું વિચાર્યું છે। આજે તો વિચાર્યું નહોતું, પણ વિચાર્યા કરતાં કંઈ વધારે જ સારું થઈ ગયું છે। સવારે ઉઠ્યા, વિચાર્યું હતું, બધા સાથે વિડીયો કોલ કરીને એકબીજાને, એટલે એ પોતે અમને રિઝલ્ટ કહેશે એવું પ્લાન હતું, પણ આજે વિચાર્યા કરતાં કંઈ અલગ જ થઈ ગયું છે, જે અમે વિચાર્યું જ નથી ખરેખર આજે। પણ એનું રિઝલ્ટ જોઈને બધા એટલા ખુશ છે કે આજે કે અમે વિચારી નહીં શકતા। ના, મને એવું ક્યારે નહીં લાગ્યું, કારણ કે અમે એવી સિચ્યુએશન ક્યારે ઊભી જ નથી કરી। અગર એનું ભણવા તરફ જ ફોકસ હતું તો અમે એ જ ધ્યાન આપ્યું છે। ક્યારે અમે પરિસ્થિતિ નથી જોઈ કે અમારાથી થશે કે નહીં થાય। અમે અમારું બેસ્ટ આપ્યું છે કે અમે કઈ રીતે કરીએ કે અમને વધારે મળે ને એને અમે સાચવી શકીશું। ત્યારે અમે બંને એને એઝ અ ફ્રેન્ડ તરીકે, એઝ અ ગાઈડ કરતા હતા કે તારી માટે કઈ વસ્તુ સારી છે, કઈ વસ્તુ ખરાબ છે, એ રીતે એને અમે સમજાવતા હતા। અગર એ નિરાશ થતી હતી તે ટાઈમે મેં એને સૌથી મોટો સપોર્ટ એવો રહેતો હતો કે એને સમજાવું, કારણ કે મારી વાત જે સમજે છે એ જલ્દી એને ખબર પડી જાય છે કે મારે શું કરવું જોઈએ। કે અગર બહારની દુનિયા પર મેં બહુ ફોકસ કરીશ તો હું મારો ગોલ અચીવ નહીં કરી શકું। કેટલી ખુશી આજે? આજે ખુશી બહુ જ છે, કશું બોલી નહીં શકતા કે આજે અમે શું કરીએ શું નહીં, કંઈ જ સમજ નહીં પડી રહ્યું।